હલો મિત્રો, આજે આપણે સાબુદાણાના વડા બનાવીશું. એમાં મેં 150 ગ્રામ સાબુદાણા લીધા છે, 2 નંગ બટાકા લીધા છે, શેંગદાણા લીધા છે, સિંદવ મીઠું લીધું છે, જીરું લીધું છે, મરચાં લીધા છે. હવે આપણે સાબુદાણામાં પાણી નાખીને થોડી વાર બોળી રાખવાના છે. પેલા ધોઈ લઈશું. હવે આપણે પાણી રેડીને 5 મિનિટ સુધી પલળવા દઈશું. પાણી અડધું જ નાખવાનું છે. હવે આપણે સિંગદાણા શેકી લઈશું. હવે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. હવે આપણે નીચે ઉતારી લઈશું. હવે આપણે સિંગદાણાના ઉપરના છોતરા કાઢી લઈશું. કચરા કરી લઈશું. હવે આપણે બટાકા નાખીને ચોળી લઈશું. હવે આપણે સિંગદાણા નાખીશું. હવે આપણે વડા વાળી લઈશું. વડા આ રીતના રાખવાના છે. બધા આપણે આ રીતના વાળી લઈશું. આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે વડા તળી લઈશું. હવે આપણા વડા પલટાઈ લઈશું. હવે આપણા વડા થઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું. હવે આપણે બીજા વડા જોડે તળી લઈશું. વડા જોડે તળી લેવાના છે. હવે આપણે ચટણી બનાવવા માટે થોડું લીલા મરચાંની પેસ્ટ નાખીશું. થોડું સિંદવ મીઠું નાખીશું. હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આપણા સાબુદાણાના વડા અને ચટણી તૈયાર છે.